पेज नंबर 398। श्री राम। बार बार सब लागहि पाए, कहि बचन मृदु सरल सुभाए। राजकुमारी विनय हम करही, तिय सुवाय कछु पूछत डरही। वारंवार बधी एमने पगे लागती અને સહજ જ સીધા સાદા કોમળ વચન કહે છે, હે રાજકુમારી, અમે વિનંતી કરીએ છીએ, પરંતુ સ્ત્રી સ્વભાવને કારણે કંઈ પૂછતા ડરીએ છીએ। સ્વામીની અભિનય છમ બિહમારી, બિલગુન માન બજાની ગવારી। રાજકુંવર દો સહજ સલોને, હિનતે લહી દૂતી મરકત સોને। હે સ્વામીની, અમારી ધૃષ્ટતાને ક્ષમા કરજો અને અમને ગમાર જાણીને ખોટું ન લગાડશો। આ બંને રાજકુમાર સ્વભાવથી જ લાવણ્યમય છે। અમને એવું લાગે છે કે મરકતમણી અને સુવર્ણ પણ એમનાથી જ ક્રાંતિ પામ્યા છે, કેમ કે પન્ના અને સુવર્ણમાં જે હરિત અને સ્વર્ણવર્ણની આભા છે તે આમની હરિતાભ નીલ અને સ્વર્ણકાંતિના એક કણ બરાબર પણ નથી। શ્યામલ ગૌર કિશોર બર, સુંદર સુષ્માયેન। શરદ સરભરીનાથ મુકુ, શરદ સરોરુહનેન। શ્યામ અને ગૌર વર્ણ છે, સુંદર કિશોર અવસ્થા છે, બંને પરમ સુંદર અને શોભાના ધામ છે। શરદ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ એમના મુખ અને શરદ ઋતુના કમળ સમાન એમના નેત્રો છે। કોટી મનોજલ જાવ નિહારે, સુમુખી કહું કો આહી તુમારે। સુને સ્નેહમય મંજુલ બાની, સકુચી સિય મન મહુ મુસુકાની। હે સુમુખી, કહો તો પોતાની સુંદરતાથી કરોડો કામદેવને લજાવનારા એ તમારા કોણ છે? તેમની આવી પ્રેમમય સુંદર વાણી સાંભળીને સીતાજી લજાઈ ગયા અને મનોમન મલકાયા। तिन्हि बिलोकी बिलोकति धरनी, दुह सकोच सकुचति बरबरनी। सकुच सप्रेम बाल मृगनयनी, बोली मधुर बचन पिक बयनी। ઉત્તમ ગૌરવર્ણવાળા સીતાજી તેમને જોઈને પૃથ્વી સામું જુએ છે। તે બંને બાજુના સંકોચથી સંકોચાઈ રહ્યા છે। હરણના બચ્ચાના નેત્રો જેવા સુંદર નેત્રોવાળા શ્રી સીતાજી લજાઈને કોયલ જેવી મધુર વાણીમાં પ્રેમ સહિત મધુર વચન બોલ્યા। અસ્તુ।